તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. આજનું ચેલેન્જ છે અનલિમિટ પાઉંભાજી ચેલેન્જ ને સાથે સોડા ને જે અમારે બંનેમાંથી જે વધુ પાઉં ખાશે એ જીતશે આ ચેલેન્જ ને હારવા વાળાને સજા બહુ યુનિક મળવાની છે એ તમે છેલ્લે સુધી બના રહેજો તમને ખબર પડશે સજા શું છે. એક ભાઈની કમેન્ટ હતી કે નરેશભાઈ કેમ નતા એ નરેશભાઈને જ પૂછો નરેશભાઈ કેમ નતા. એમાં એવું હતું કે મારી વચમાં તબિયત ખરાબ થઈ ગઈ હતી એટલે હવે હું બધા વિડીયોમાં આવા એટલે તમે જોવાનું ભૂલતા નહીં. ને ભાઈ અમુક લોકો એમ કમેન્ટ કરી નરેશભાઈ ક્યાં છે ભાઈ નરેશભાઈ કાંઈ ગયા નથી નરેશભાઈ આયા જ છે પણ નરેશભાઈને મજા નથી એટલે એવું થયું. હવે નરેશભાઈ બધા વિડીયોમાં દેખાય તો ચલો આપણે ચેલેન્જ સ્ટાર્ટ કરીએ કે બધીથી વધુ પાઉં કોણ ખાય. 3, 2, 1 સ્ટાર્ટ. પાવભાજી ચેલેન્જમાં કોણ જીતે એ તમે કમેન્ટ કરી દેજો. કમેન્ટ શું કરવી ખબર જ છે હું જ જીતવાનું છે. એ તો ભાઈ જોઈ લે કોણ જીતે નહીં. પાઉંભાજી બહુ મસ્ત બની કોણ વધુ ખાય ખબર. પાઉં ઝરે ની ઘડીમાં એટલે ધીરે ધીરે ખાવો પડે. ભાજી તીખી છે. મને તીખી નથી લાગતી. નાના છોકરા હોય ને એને તીખું જ લાગે. તારાથી 10 દિવાળી મોટો છે. ખોટી વાત છે અમારાથી 8 દી મોટો 8 દી ને 7 દી મોટો. ખાધા મેં 10 ખાધા. આનાથી 2 આગળ છે. આ થોડો તને જીતવા તો મોટા લગન તને જીતવા દીધો મેં. બસ તો બસ મારાથી એટલું જ ખવાનું ભાઈ. 8.5 પાઉં ખાધા અને અન્ય 10 પાઉં ખાધા એટલે આ જીતો આપણે એને જીત આપીએ ને આપણે સજા સ્વીકાર કરીએ. 5 minutes later. નરેશભાઈ સજા શું છે? કેલા હે કેલા. તો ગાઈ સજામાં છે કેળું અને આ એમ નથી ખાવાનું કેમ એમ મીઠું લાગે. આજ આપણે રિયલમાં મીઠું નાખવાનું છે આમાં. ચલો નરેશભાઈ ડબલું કેળાની હારે નિમક ખાવાનું છે. મીઠું મીઠું કહેવાય નિમક નહીં મીઠું. એક જ બાઈટ. મજા આવી ગયો. Oh my God. મીઠું નથી લાગતું ખારું નથી લાગતું હું લાગે ખબર જ નથી પડતી.
કાળું કોબરા છે, ગમે ઈ ખાઈ જાય. હવે લાગ્યું ખારું. તો ભાઈઓ આ વિડીયો આયા જ પૂરો કરીએ. હવે મળીએ આપણે એક નવા વિડીયોમાં. તમને સજા તમારા મનમાં કંઈક સજા આવે તો અમને કમેન્ટ કરીને જણાવજો. અમે આગલા વિડીયોમાં ઈ સજા રાખીએ. તો બાય બાય.